ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો ગઈકાલે જે અમદાવાદમાં દુઃખદ ઘટના સામે આવી હતી એનું ન્યૂઝ જોતા હતા અને ન્યૂઝ જોઈને પછી આપણે નીકળી ગયા ફરવા માટે. તો ફરતા ફરતા પહોંચ્યા આપણે સેવસણ ખાવા. ભૂખ લાગી હતી એટલે સેવસણનો નાસ્તો કરી લીધો અને પછી પહોંચી ગયા આપણે ઓફિસ. તો આજ તો બનાવ્યું હતું પનીર શાક દૂધ બગડી ગયું. કાલ કોઈ પૂનમે જતા ને કોઈ ઘેર હતું ને કોઈને ઉભરો ના લાયો તે હવાર જોઈ બધું 2 લીટર બગડી ગયું તો પનીર કરી દીધું. તે થોડું દહીં કરી થોડું પનીર કર્યું, પનીર ખવાઈ ગયું, શાક થઈ જાય ને બકરું. તો જમીને પાછા આપણે નીકળી ગયા ફરવા માટે અને આપણે પહોંચે તોરણવાળી માતાએ. એ તોરણવાળી માતાએ કામ પતાવીને આપણે થઈ ગયા રિટર્ન અને આવી ગયા આપણે મહેસાણા અંડરબ્રિજમાં. અને પછી આપણે આવતા રહ્યા ઘરે અને ખાઈ લીધી આપણે કેરી. તો આજનું વાતાવરણ છે મસ્ત થયું, ગુલાબી ગુલાબી મસ્ત. તો આજ તો બનાવ્યો ભજીયા અને ચા. ભજીયા બનાવીશું ને ભજીયા ખબર પડે ચોમાસામાં વખત તો આવું હતા મજ જ છે પણ આવી જાય. આવી જાય. વરસાદ પડી છે ને બોર ના પાણી बोलना पड़ा. तो आज का ब्लॉग का इधर करते हैं, मिलते हैं कल एक न्यू ब्लॉग के साथ. तब तक के लिए लाइक शेयर एंड सब्सक्राइब.